ભગવાન શ્રી સ્વામિનારાયણે 5 માનસી પૂજા કરવાની આજ્ઞા કરી છે. તેમાં ચોમાસામાં કેવી રીતે માનસી પૂજા કરવી તે આજે આપણે સાંભળીશું. વરસતા વરસાદમાં ભગવાન જાણે કોઈ ગામથી આવ્યા હોય અથવા સંતો ભક્તો સાથે નદીએ નાહવા પધાર્યા હોય ત્યારે ભગવાનના સર્વ વસ્ત્રો પલળી ગયા છે, એટલે કે ભીના થઈ ગયા છે એમ ધારણ કરવું. એ વસ્ત્રો ઉતરાવી કોરા કસુંબલ વસ્ત્રો ધારણ કરાવવા, મસ્તક ઉપર ફેટો વગેરે ધારણ કરાવવા. વરસાદની સિઝન હોવાને કારણે બહાર તો મહારાજ મેદાનમાં બેસી ન શકે, તેથી મેળી અથવા ઘરના અંદરના ભાગમાં ભગવાનને ઢોલિયા ઉપર બિરાજમાન કરવા. ધૂપ દીપ આરતી વગેરે કરીને ગરમા ગરમ ભોજન પીરસીને જમાડવા. ફળ ફૂલ વગેરે મેવાઓ અર્પણ કરવા. આવી રીતે અલગ અલગ સિઝન પ્રમાણે ભગવાનને ભાવથી યાદ કરીએ તો ભગવાનમાં પ્રીતિ વધારે થાય. જય શ્રી સ્વામિનારાયણ.